ફ્લાઇટને બાબતે બોમ્બની ધમકી મળી રહી છે। જી હા, ઇન્ડિગોની ફ્લાઇટને મળી છે બોમ્બની ધમકી। ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરાઈ છે। મદીનાથી હૈદરાબાદ આવી રહી હતી આ ફ્લાઇટ અને હાલમાં સિક્યુરિટી પ્રોટોકોલને અનુસરાઈ રહ્યું છે। તો બોમ્બની ધમકી મળી છે। હવે તેને લઈને આ તપાસ પણ થઈ રહી છે। ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી છે। તો મદીનાથી હૈદરાબાદ આવી રહી હતી આ ફ્લાઇટ। અપડેટ મેળવીશું સંવાદદાતા વિભુ પાસેથી। જી વિભુ, ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બની ધમકી। જી સંધ્યા, મદીનાથી હૈદરાબાદ જે ઇન્ડિગોની ફ્લાઇટ છે તે આવી રહી હતી અને તેમાં બોમ્બની ધમકી મળી હોય તેવો મેસેજ મળતાની સાથે જ અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું લેન્ડિંગ થઈ ગયું છે। હવે જાણવા એ મળ્યું છે કે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ થતાની સાથે જ તપાસ શરૂ કરી છે। ત્યારે લાગી રહ્યું છે કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ છે અંદર અને એની તપાસ થઈ રહી છે। સાથે જ અથવા તો જે જૈવિક બાયો વેપન હોય તેવું પણ સંભાવના અત્યારે લાગી રહી છે। એટલે અમદાવાદ એરપોર્ટ પર પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે। ફ્લાઇટ અને તમામ જે પેસેન્જરો છે સાથે જ લગેજ છે તેનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જી વિભુ, આપ ઘણા સમયથી આ બીટ પણ કવર કરી રહ્યા છો અને સાથે આ પ્રકારના એક્સપિરિયન્સ પણ આપને થયા છે। કારણ કે જ્યારે આપણે ફ્લાઇટમાં જતા હોઈએ, કોઈ પણ પેસેન્જર જતું હોય તો અલગ અલગ લેવલ પર ચેકિંગ કરવામાં આવતું હોય છે, અલગ અલગ લેયરમાં આ ચેકિંગ થતું હોય છે। તેમ છતાં જો આ બોમ્બ મૂક્યાની આ પ્રકારની જો ધમકી આપવામાં આવી રહી છે તો પ્રાથમિક તબક્કે શું લાગી રહ્યું છે? શું આ ડરાવવાનો હેતુ હોઈ શકે કે કોઈ શંકાસ્પદ વસ્તુ પણ ફ્લાઇટમાં હોઈ શકે? બિલકુલ સંધ્યા, જે રીતે અનેક વખત બોમ્બ મૂકવાની ધમકીઓ છે તે મળતી હોય છે અને પરંતુ જ્યારે પણ મેસેજ મળતો હોય છે ત્યારે તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા છે તે તપાસ શરૂ છે અને પૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી ફ્લાઇટને ટેક ઓફ માટેની પરમિશન આપવામાં નથી આવતી। પરંતુ એક પછી એક જે રીતે મેસેજ મળતા હોય છે અને તેના લઈને ક્યારેક એવું બી બને છે કે કોઈ અફવાનો મેસેજ હોય છે, પરંતુ અફવાને પણ જ્યારે સુરક્ષાની વાત આવે છે ત્યારે લોકો એલર્ટ મોડ પર આવી જતા હોય છે। તકેદારીના ભાગરૂપે આખું ચેકિંગ છે તે કરવામાં આવતું હોય છે। એટલા માટે જ અત્યારે પણ જે લાગી રહ્યું છે કે કોઈ ફ્લાઇટમાં શંકાસ્પદ વ્યક્તિ છે અને એની તપાસ અત્યારે કરવામાં આવી રહી છે કે તમામ જે પેસેન્જરો છે તેની પૂછપરછ કરવામાં આવશે, એમની પાસે લગેજ છે તેનું ચેકિંગ કરવામાં આવશે। સામાન્ય રીતે તો જે આપણે વાત કરીએ કે શસ્ત્રોની, તો તમામ ચેકિંગ છે અલગ અલગ પ્રકારે થતું હોય છે, એટલે કે એટલી આસાનીથી જે વેપન હોય છે તે લઈ જવાતા નથી ત્યાં। એટલે હવે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે કે આ મેસેજ કોને આપવામાં આવ્યો છે, શા માટે આપવામાં આવ્યો છે અને અંદર કોઈ વસ્તુ શંકાસ્પદ છે કે નહીં, વ્યક્તિ શંકાસ્પદ છે કે નહીં, તેની સંપૂર્ણ અત્યારે તપાસ ચાલી રહી છે। જી વિભુ, આપે બે વાત અહીંયા મુખ્ય કરી છે। એક તો બાયો વેપનની વાત કરી છે અને બીજું એક શંકાસ્પદ વ્યક્તિ। તો સવાલ એ છે કે શું આ શંકાસ્પદ વ્યક્તિ ફ્લાઇટમાં સવાર હતો તેની તપાસ થઈ રહી છે કે ક્યાંકથી આ હેન્ડલ કરવામાં આવતું હોય તે રીતે તપાસ ચાલી રહી છે? અને બીજું, બાયો વેપનને કઈ રીતે સમજવું, સામાન્ય લોકોએ આને કઈ રીતે સમજવું? કારણ કે આપ પણ જે રીતે જણાવી રહ્યા છો, અલગ અલગ લેયરમાં જ્યારે ચેકિંગ થતું હોય તો મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરવામાં આવતું હોય છે, નાની નાની વસ્તુ પણ ઝડપાઈ જતી હોય છે। સંધ્યા, જ્યારે સુરક્ષાની વાત આવતી હોય છે ત્યારે અત્યારે જે પણ અનેક પાસાઓ છે તેના ઉપર તપાસ છે તે કરવામાં આવતી હોય છે। ક્યારેક બની શકે છે કે જ્યારે લગેજનું ચેકિંગ થતું હોય છે ત્યારે કોઈ પણ મેટલ ડિટેક્ટરમાં જાય છે અને તેનું જો સાયરન વાગતું હોય છે તો તરત જ એમને તપાસ છે તે વિશેષ પ્રકારે કરવામાં આવતી હોય છે। પરંતુ અત્યારે જે રીતે તપાસ ચાલી રહી છે તેમાં અત્યારે જે પ્રાથમિક કારણો બધા બહાર આવી રહ્યા છે કે કોઈ વ્યક્તિ હોય છે, કાં તો શસ્ત્રો હોય છે અથવા તો બોમ્બ મૂકવાની ધમકી, પહેલો મેસેજ એ હતો કે બોમ્બ મૂકવાની ધમકી મળી છે। પરંતુ જેટલા પણ પાસાઓ ઉપર તેમને શંકાસ્પદ લાગી રહ્યું છે તમામ વસ્તુનું અત્યારે ચેકિંગ છે તે હાથ ધર્યું છે અને તપાસ બાદ જ ખ્યાલ આવશે કે શું હકીકતમાં હતું અંદર। જી વિભુ, આપનો આભાર। તો એક તરફ કાતિલ ઠંડી અને કમોસમી વરસાદની આગાહી। ડિસેમ્બરમાં બે માવઠાની આગાહી થઈ રહી છે। બે આગાહીકારો કહી રહી છે માવઠાની આગાહી। હવામાન વિભાગના વૈજ્ઞાનિકની ઠંડીને લઈને આગાહી છે। રાજ્યમાં ઠંડીનું જોર વધશે, માવઠાનો માર પડશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી છે। આગાહીકાર રમણીક વામજાએ પણ આગાહી કરી છે અને એ પણ માવઠાની આગાહી, તારીખ વિસ્તાર સાથે વરસાદની આગાહી કરી છે। તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે
હિમાલય ચાદર ઉડાડેલી છે અને સ્નોફોલ થઈ રહ્યો છે. એની અસરોના કારણે ઠંડા પવનો ઓલરેડી ચાલુ થઈ જ ચૂક્યા છે. પરંતુ જે આ સિસ્ટમો એક પછી એક આવે છે એ આ જે ઠંડીને પવનો આવવા જોઈએ અને ભારત આખાને ઠંડુ કરવા જોઈએ એ નથી કરી રહ્યા. 24 પછી લાલીનોનો બિલકુલ લગભગ 20%ની અંડર જતો રહેશે અને અલ્નીનોનો પ્રભાવ વધી જશે. એના કારણે જે આ બધી સિસ્ટમો બને છે એ પેસિફિક વેસ્ટ બાજુ નહીં બનતા પેસિફિક ઈસ્ટ એટલે કે અમેરિકન સાઈડ બનશે અને એના કારણે આપણા જે એશિયન કન્ટ્રી અથવા ભારત અને ગુજરાત પર્ટિક્યુલર પર જે આપણને જે અસરો થવી જોઈએ તાપમાનમાં એ નહીં થાય અને અત્યારે જે ઠંડી નથી પડતી એના બદલે ઠંડીનો શરૂઆત થશે અને 15થી જે 25ની રેન્જ આપણી નોર્મલ શિયાળાની નોંધાયેલી છે એ મેન્ટેન થશે. તારીખ 5મી ડિસેમ્બરથી 10મી ડિસેમ્બર વચ્ચે હવામાનમાં પલટો આવે અને આ પલટાની અસરના કારણે ક્યાંક સાંટા કે વાદળવાયુ થઈ શકવાની શક્યતા રહેશે. 10મી તારીખ સુધીમાં તેની અસર વધારે રહી શકે. બંગાળ ઉપસાગરમાં 15 ડિસેમ્બર બાદ લગભગ 15 ડિસેમ્બર કે 18 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર વચ્ચે એક ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે અને જેના કારણે પણ ગુજરાતનું હવામાન તારીખ 18થી 24માં પલટાઈ શકે. 5 ડિસેમ્બરની આસપાસથી 10 ડિસેમ્બરમાં ક્યાંક હવામાનમાં પલટો આવી શકે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાનમાં વધારે પલટો આવી શકે. મધ્ય ગુજરાતના ભાગોમાં વધારે પલટો આવી શકવાની શક્યતા રહેશે. 7, 12 થી 10, 12 મિનિટ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટો આવશે અને છાંટા છૂટી વરસાદ થશે. તારીખ 1 દિવસ 23/12 થી 27/12 હવામાન પલટો આવશે. 12 તારીખથી વરસાદ થશે એવું મારું પૂરું અનુમાન છે. આ વરસાદ થવાથી ઘણા જગ્યાએ ધાણા જીરુમાં પણ વરસાદ થવાથી બગાડ પણ આવે એવું મારું પૂર્ણ ખગોળ વિજ્ઞાનને બદલી રાખેના આધારે. જૂનાગઢમાં ઠંડીના કારણે 30 વર્ષીય યુવાનનું મોત થયું છે. માંગરોળના બંદર નવી ગોદી ખાતે આ ઘટના બની છે. બોટ ઉપર રાત્રે સૂતો હતો યુવાન. મૃતક યુવાન ગીર સોમનાથના રામેશ્વર ગામનો રહેવાસી છે. ધીરુભાઈ બાંભણિયા નામના 30 વર્ષીય યુવાનનું મોત થયું છે. માંગરોળ મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં ડબલ ઋતુથી લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે. સોલા સિવિલમાં એક જ સપ્તાહમાં 14,033 ઓપીડી નોંધાય છે. ડેન્ગ્યુના 6, મેલેરિયાના 5 પોઝિટિવ કેસ. ઝાડા ઉલટી, શરદી, ઉધરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે ઓપીડી છેલ્લા વીકની આપણે ગણીએ તો 14,000 ઓપીડી છે, જેમાંથી 1,070 છે એ ઇન્ડોર એડમિટ કરેલા પેશન્ટ છે. મેલેરિયામાં 433 સસ્પેક્ટેડ ચેક કરેલા છે, જેમાંથી 5 જ પોઝિટિવ આવેલા છે. ચિકનગુનિયાનો કોઈ કેસ જોવા મળેલ નથી. ડેન્ગ્યુમાં 87 સસ્પેક્ટેડમાંથી 6 પોઝિટિવ જોવા મળેલ છે અને ડાયરિયલ ડિસીઝમાં 26 કેસો છે. કેનાલો ખેડૂતો માટે આશીર્વાદ સમાન હોય છે, પરંતુ સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વાડલા ગામમાં અભિશાપ રૂપ બની ગઈ છે આ કેનાલો. વઢવાણ તાલુકાના વાડલા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ગાબડા પડ્યા છે. લીકેજના કારણે આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવે છે. કેનાલોના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી. બોટાદ બ્રાન્ચની મુખ્ય કેનાલમાં ગાબડા અને લીકેજના કારણે અંદાજે 30થી વધુ ખેડૂતોની 200 વીઘાથી વધુ જમીનમાં કરેલ વાવેતર છેલ્લા 10 વર્ષથી સદંતર નિષ્ફળ જઈ રહ્યું છે. જો કે આ મામલે અનેક વખત નર્મદા વિભાગના અધિકારીઓ સહિત સ્થાનિક ધારાસભ્ય અને રાજકીય આગેવાનોને રજૂઆત કરવા છતાં પણ મુખ્ય કેનાલનું રિપેરિંગ કરવામાં આવતું નથી અને જેથી ખેડૂતોમાં રોષ છે. કેનાલની અંદર એટલો બધો ભેજ આવે છે કે જે ખેતરની અંદર અમારે બીજું કોઈ પણ પાક કે એવું કંઈ થતું નથી. ટ્રેક્ટર ચલાવવા જઈએ તો ટ્રેક્ટર પણ ખૂંચી જાય છે અને અંદર એવા મોટા ગાબડા પડી ગયા છે કે અંદરથી એટલો બધો ભેજ આવે છે કે અમારા ખેતર બધી જમીન પડતર રહે છે અને આ વસ્તુ જે છે એ છેલ્લા 10 વર્ષથી આવું બની રહ્યું છે. મારે કેનલના નાના નાના ગાબડા પડ્યા એનાથી ભેજના હિસાબે કંઈ થતું નથી અને કંઈ શિયાળુ પાકે નથી થતો કે નથી ચોમાવું પાક થતો. તો અમે શું કરીએ? હવે નાળાનો આવે છે અને કેનલનો આવે છે. હેઠેથી નીચેથી પાણી આગળ જે અમારે પડતર છે ને એમાં પાણી પીડ્યું છે
એનો ભેજ એ આવે ચાલુ જ છે, ટ્રેક્ટર અંદર જતો રહે. મારે કેનલ આવી ત્યારે એવું લાગ્યું કે હવે બબે નીબજુ આવશે, પણ કેનલ આવ્યા પછીથી કેનલ આખી ભરે છે તો ખેતરમાં એટલો બધો પાણીનો ભેજ આવે છે કે કંઈ પણ વાવવી તો પણ ઉગતું નથી, અને ખેતરમાં પગ દેવી તો ખૂંચી જવાય છે. છોટાઉદેપુરમાં ખેડૂતોને કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાનમાંથી બહાર લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજ સહાયની ચૂકવણી શરૂ કરી દેવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાના હજારો ખેડૂતોને અત્યાર સુધીમાં કુલ 15.6 કરોડની રકમ ચૂકવવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કાની ચૂકવણી પૂરી થઈ ચૂકી છે અને બાકી રહેલા અરજદારોને પણ આવનારા દિવસોમાં તબક્કાવાર સહાય ચૂકવવાનું કાર્ય ચાલુ રહેશે, જેનાથી ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. ગ્રામ સેવક મારફતે 34,565 જેટલી અરજીઓને અમે એપ્રુવલ કરી દીધી છે, અને હાલ એ જે અરજીઓ એપ્રુવલ થઈ છે વત્તા અને એની અંદરથી અમે 5,000થી વધુ ખેડૂતોને ઓનલાઈન પેમેન્ટની પણ ચૂકવણીની પ્રોસેસ હાથ ધરી દીધી છે, અને ખેડૂતોના ખાતામાં હાલ પૈસા પણ આવવા મળ્યા છે. અમને જે કૃષિ સહાય 2 હેક્ટર દીઠ 44,000 આપવામાં આવેલા છે, અને અમને અત્યારે મળી ચૂકેલા છે, અને એ હાલ અમે જે નવું ખેતીનું વાવેતર કરવાનું છે એનું બિયારણ ખાતર લાવવા માટે એનો ઉપયોગ કર્યો છે, અને આવનારું વર્ષ મતલબ અમારા માટે સરકારશ્રીના સહાયથી આવતો પાક સારો થાય, અને સરકારશ્રીનો જે સહાય આપવા બદલ ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. સુરતમાં તાતી થયા મિલમાં ભયાનક અકસ્માત સર્જાયો છે. મશીનના પાવરફુલ ખેંચાણના કારણે હાથ ધડથી અલગ થઈ ગયો. સેન્ટર મશીનમાં હાથ ફસાતા મજૂરનો આખો હાથ છૂટો પડી ગયો હતો. મિલની સેન્ટર મશીનમાં કામ કરતી વખતે આ ઘટના બની છે. મશીનના કાપડના છેરામાં ફસાઈ જતા હાથ ધડથી અલગ થઈ ગયો છે. તો કામદારોએ મિલ મેનેજમેન્ટ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે, બેદરકારીના આરોપ લગાવ્યા છે. જીઆઈડીસી પોલીસે સમગ્ર મામલે ગંભીરતા દાખવીને તપાસ હાથ ધરી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી. જી કેતન, આ બેદરકારીને લઈને શું કહેશો? મજૂરો શું કહી રહ્યા છે? કારણ કે એક વ્યક્તિનો હાથ જ અલગ થઈ ગયો શરીરથી. ચોક્કસથી વાત કરું, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા નજીક આવેલા ચાતી થયા એક મિલની અંદર અકસ્માત સર્જાયો. સેન્ટર મશીનની અંદર એક મજદૂર કામ કરી રહ્યો હતો. અચાનક સાડીના દોરા સાથે એનો હાથ મશીનની અંદર જતો રહેતા આ જે ખભામાંથી આખો હાથ છૂટો પડી ગયા દ્રશ્યો પણ સામે આવ્યા છે. અને ખાસ કરીને આ જે કામના સંચાલકો હોય છે એ સેફટીની બાબતે બેદરકારી દાખવતા હોય છે, અને આ રીતે અનેક જે શ્રમજીવી પરિવારો ભોગ બનતા હોય છે. ખાસ કરીને જેવો હાથ છૂટો પડી ગયો, રણજીત અજય મહંતા નામનો વર્કર હતો, એ મશીનની સિલાઈ મશીનમાં કામ કરતો હતો. ઘાયલ વર્કરને હાલ સુરતની એપલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, અને પોલીસે પણ બેદરકારીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. देश ની જાસૂસી કરતા 2 ગદ્દારો દબોચાયા છે. એટીએસની પ્રેસ कॉन्फ्रेंस. हेमंत निनामा के टीम बनाया गया था जिसके ऊपर इन्होंने काम किया गया था. इस इन्वेस्टिगेशन के दौरान हमको ये माहिती मिली है कि ये दो जो एक्यूज्ड हमने जो पकड़ा है ये लोग देश विरोधी कार्यवाही कर रहे थे, जिसके अंदर हम तपास करते ये जानने को मिला है कि जो पहला आरोपी अजय कुमार सिंह जो है अभी हाल गोवा में रहता है, एक डिस्टिलरी में सिक्योरिटी ऑफिसर तरीके काम करते हैं, मूल निवासी बिहार का है. जो एक पाकिस्तानी ऑपरेटिव जिसका नाम अंकिता शर्मा नाम का एक एंटिटी के साथ व्हाट्सएप के ऊपर कांटेक्ट में आया था. जब ये 2022 में आया था, जब ये दिमापुर में आर्मी में सूबेदार के तरीके काम करता था. तब से लेके अभी तक ये कांटेक्ट में रहा था. कॉन्स्टेंटली आर्मी के अलग अलग मूवमेंट, आर्मी ऑफिसर्स के बदली, इनका जो भी इंफॉर्मेशन है ये अंकिता शर्मा के साथ ऑनलाइन में शेयर करता रहता था. उसके अलावा उसके कहने से इन्होंने एक ट्रोजन मालवेयर भी इसके मोबाइल में इंस्टॉल किया गया था जानबूझ के, ताकि इसको बार बार शेयर करना ना पड़े. और जो भी इसने जासूसी आर्मी का जो भी सिक्योरिटी इंफॉर्मेशन, इंटेलिजेंस इंफॉर्मेशन इसने अगर इंस्टॉल किया उसके अकाउंट में तो फ़ोन में ऑटोमेटिकली उनके पास पहुंचा जाता था. इसके अलावा हमारे इन्वेस्टिगेशन में ये पता चला कि दूसरे आरोपी जो रश्मनी है,
जो मूल निवासी है दमन का, यूपी का, पर अभी हाल रहती है दमन में, वो भी व्हाट्सएप में ऑनलाइन में एक खालिद अने अब्दुल सत्तार करके 2 आदमी के साथ संपर्क में आया था, जिसके कहने से ये उनका ये कहना था कि ये उनके ग्रुप में काम करे और अलग अलग आर्मी के मूवमेंट और आर्मी ऑफिसर्स के इंफॉर्मेशन पता करके उनको पहुंचाए। उनके कहने से इन्होंने अलग से एक बैंक अकाउंट भी खोला था और प्रिया ठाकुर करके एक अलग एलियास बना के एक फ़ोन नंबर भी लिया था और उसमें से व्हाट्सएप अकाउंट भी चालू किया था। उनके कहने से व्हाट्सएप अकाउंट हर बार यूज़ करने के बाद वो डिलीट करती रहती थी। जो व्हाट्सएप अकाउंट बेसिकली इसलिए यूज़ करती थी कि अलग अलग बहुत सारे आर्मी ऑफिसर्स का नाम जो अब्दुल सत्तार और खालिद ने इनके साथ शेयर किया गया था, उनके ऊपर वॉच रखने के लिए और उनके साथ अलग प्रिया ठाकुर नाम धरा के उनके साथ कांटेक्ट में रह के फिर उनसे आर्मी का जो भी रिलेटेड इन्फॉर्मेशन है लेके और उनको शेयर करने का इनका काम करता था। और जो दूसरा जो पेमेंट बैंक का अकाउंट इन्होंने क्रिएट किया, बेसिकली जो भी इंडिया के अंदर जो इनका फाइनेंशियल ट्रांजैक्शंस जो रो आउट होना है वो उसके लिए भी ये हेल्प करती थी। जो बेसिकली ये दोनों आरोपी पाकिस्तानी इंटेलिजेंस ऑफिसर्स ऑपरेटिव्स का कहने से आर्मी और आर्मी ऑफिसर्स, आर्मी मूवमेंट, इनका सारा जो गुप्त माहिती है उनके साथ शेयर करने का और उनके फाइनेंशियल एक्शंस इंडिया के अंदर विदाउट एनी ट्रेस करने का इनको मदद कर रहे थे। इसके हित में हमने ATS गुजरात में 3 दिसंबर को भारतीय न्याय संहिता सेक्शन 61 एंड सेक्शन 148 के हिसाब से कॉन्स्पिरेसी अगेंस्ट द स्टेट ऑफ अगेंस्ट द नेशन के रूप में इनके अगेंस्ट केस दाखिल करके इनको कल अरेस्ट किया गया था। सर, ये दोनों एक दूसरे को जानते हैं, पहचानते हैं? एक दूसरे के साथ इंडिपेंडेंटली जानते नहीं है, पर हमारे इन्वेस्टिगेशन में यह पता चला कि दोनों पाकिस्तानी इंटेलिजेंस ऑपरेटर्स के साथ संपर्क में थे। पहले अजय कुमार सिंह को अरेस्ट किया गया, उसके बाद रश्मिनी का पता चला। जैसे मैंने बताया था, ये बहुत सारे टाइम से हम इसके ऊपर इस ऐसे इनपुट में हम काम कर रहे थे। कल ही दोनों को अरेस्ट किया गया था क्योंकि एक लॉजिकल कंक्लूजन कल शाम तक हमको पता चला कि दोनों पाकिस्तानी इंटेलिजेंस ऑपरेटर्स के साथ संपर्क में और इन गुप्त माहिती है शेयर कर रहे थे और उनको उनके एक्टिविटीज जो इंडिया देश विरुद्ध एक्टिविटीज में ये लोग कॉन्स्पिरेसी में ये लोग उनको हेल्प कर रहे थे। सर, गुजरात में कहाँ की कोई जानकारी इन्होंने शेयर किया? उसमें तो उनको पैसे ऐसा कुछ मिलता था? जैसे मैंने पहले बताया था, हाँ बिल्कुल, इनका जो मूवमेंट है बहुत सारे रेजिमेंट्स का उनका मूवमेंट, कुछ आर्मी ऑफिसर्स का जो बदली होती है ये सारा ट्राई कर रहे थे। जैसे सुरेंद्र सिंह, अजय कुमार सिंह ने ये इन्फॉर्मेशन शेयर किया था और जो भी इन्फॉर्मेशन वो खुद फ़ोन में भी रखता था वो सारा भी वो एक्सेस करते थे। ऐसा उन्होंने इसने एप्लीकेशन भी इन्होंने डाउनलोड कर रखा था। एट द सेम टाइम रश्मिनी का जो बात है वो एक्सप्लिसिटली कॉल करके जितने भी नंबर्स इनके साथ शेयर किया वो ट्राई करती थी उनके साथ परिचय बढ़ाए और उनके साथ इन्फॉर्मेशन निकाल के उनके साथ शेयर करें। सर, पिछले 3 आतंकवादी पकड़े गए थे, उसमें ये लोग उनके साथ शामिल थे कि क्या उनका कांटेक्ट था कि नहीं के साथ? नहीं, अभी तक ऐसा माहिती कुछ नहीं मिला। अभी तक ऐसा है कि एक्सक्लूसिवली अलग ऑपरेशन है। रफली बहुत सारे जैसे दोनों का अलग अलग बैंक से और इन्होंने बहुत सारे म्यूल अकाउंट्स भी क्रिएट किया। ये सारा अभी इन्वेस्टिगेशन चल रहा है क्योंकि बहुत सारे पेमेंट्स है। ये सारा अभी डिटेल एनालिसिस, फाइनेंशियल एनालिसिस करने के बाद आपको बता दिया जाएगा। सर, माहिती जो मोकलाવી છે કે ક્યાંથી લઈ અને ક્યાં સુધીને અને શું શું મોકલ્યું? जैसे मैंने बताया था, जो अजय कुमार सिंह है प्रायर 2022 में ऑलरेडी आर्मी में था, तो ऑब्वियसली उसके पास जितना भी एक्सेस है और वो दूसरे से जितना ले सकता था वो सारा लेके वो शेयर भी करता था। उसके अलावा ये खुद उसके फ़ोन में जो इंस्टॉल करता था और डाउनलोड करता था वो सारा ऑटोमेटिकली एक्सेस वो कर सकती थी। ये पहली बात। दूसरी, जो रश्मिनी जो है वो अलग अलग फ़ोन नंबर्स इनके पास जो जिनको दिया गया था वो सभी के साथ कांटेक्ट करती थी और सबके साथ परिचय बना के उससे जितना इंफॉर्मेशन ले सकती थी वो सारा लेके वो शेयर करती थी। कितने साल से कर रही थी रश्मिनी? रश्मिनी अभी 2025 में ही इनका परिचय शुरू हुआ। अभी तक हमारे इन्वेस्टिगेशन में आया। अभी इसके बाद अगर जो भी इससे पहले भी है, क्योंकि बहुत सारे चैट जो है डिलीट करते थे रिपीटेडली और अकाउंट डिलीट करते थे। अभी तक हमारे तपास में इतना है कि जनवरी 2025 से इनका परिचय है। हो सकता है इससे आगे भी है, वो अभी एनालिसिस में पता किस प्रकार की माहिती, किस प्रकार की माहिती देते हैं? सर, रश्मि जो है, जो लेडी जो फोन करके इंफॉर्मेशन लेती थी, तो
तो क्या हनी ट्रैप में फंसाती, किस तरह से बात करके इन्फॉर्मेशन निकालती है? वो उनका मॉडस ऑपरेंडी जनरली लेडी के साथ, लेडी है उसीलिए वो अलग अलग तरीके का ट्राई करती थी। जो भी उनका पाकिस्तानी इंटेलिजेंस ऑपरेटर्स इनका हैंडलर जो है वो कहते थे उस हिसाब से वो करती थी। बट जनरली हनी ट्रैप करने की भी कोशिश करती थी। जनरली स्वीट टॉक करके जितना इन्फॉर्मेशन वो आदमी के हिसाब से, ऑपोजिट पर्सन जैसे रेस्पॉन्ड करते हैं उसके हिसाब से इनका रेस्पॉन्स होता था। रश्मिनी बेसिकली एक होम मेकर है, कुछ प्राइवेट ट्यूशंस भी लेती है दमन में। सर, अजय कुमार सिंह 2022 में मतलब कहाँ पर पोस्टेड थे और कितने कैंटोनमेंट में, जैसे आपने बताया कि मूवमेंट्स होती थी आर्मी ऑफिशियल्स की, वो भेजी जाती थी, तो कितने कैंटोनमेंट्स को टारगेट किया? ये सारा सेंसिटिव इन्फॉर्मेशन है एज ऑफ नाउ, बट ही वाज इन दीमापुर, इतना मैं बता सकता हूँ एज ऑफ नाउ। जैसे मैंने बताया था, अब्दुल सत्तार और खालिद जो है वो दोनों हैंडलर है रश्मनी का, और इसका है जो अंकिता शर्मा। रश्मनी जो है वो दमन में भी रहती है, तो वो किस जगह के, किस स्टेट के आर्मी ऑफिसर से टच में थी, कौन से स्टेट से थे? जैसे बहुत सारे नंबर शेयर किया गया था इनके साथ, उसमें से बहुत सारे इन्होंने ट्राई भी किया था बहुत सारे लोगों से बात करने का। अभी एक एक करके सभी हम वेरीफाई करेंगे, जिसके साथ कांटेक्ट किया उन सभी को भी कांटेक्ट करेंगे। ये सारे इंट्रोगेशन के पार्ट है, जो भी सेंसिटिव इन्फॉर्मेशन है एज अ पार्ट ऑफ इन्वेस्टिगेशन वो दिखा जाएगा। अभी तक हमारे पास जो माहिती आई उसमें ऐसा आया नहीं है। उनको प्राथमिक तपास में हमने यहाँ लेके आए थे और यहाँ अहमदाबाद में अरेस्ट किया था। ये लोगों सर पहले गुजरात में आ चुके हैं? जैसे ये दमन की है, पर जो अजय कुमार सिंह है अभी तक नॉर्मल इस कारण में कभी गुजरात में मूवमेंट इसका है नहीं। अजय कुमार सिंह 2023 से कहाँ का जॉब की है इसने? जैसे 2022 में ये दीमापुर में है, उसके बाद शायद जयपुर है, लखनऊ में था, उसके बाद गोवा, फिर वहाँ अभी रिटायर्ड। कोई और देशों के साथ में कोई कनेक्शन हो ऐसा? कुछ नंबर है जो +60 का है, बाकी एज ऑफ नाउ बाकी सारे इन्वेस्टिगेशन में पता चलेगा। बट जो प्राइमरी हमें जो व्हाट्सएप से जो डेटा मांगे थे, अभी ये क्लियरली कंफर्म होता है कि ये पाकिस्तान से ये नंबर्स ऑपरेट हो रहे थे, जिसके ये हैंडलर्स। आउट ऑफ कंट्री की पाकिस्तान के कहीं और की है? सॉरी, आउट ऑफ कंट्री की इनकी ट्रैवल हिस्ट्री? नहीं, इनका ट्रैवल हिस्ट्री नहीं। सर, ये अजय अभी गोवा में कौन सी जगह पर है, क्या जे अभी ये है मडगांव, गोवा में रहता है। क्या करता है? ये एक डिस्टिलरी है वहाँ पर, वहाँ सिक्योरिटी ऑफिसर की तरह काम करता है, प्राइवेट। सर, दोनों की पूछताछ में ऐसा कुछ पता चला ये करने के पीछे उसका मकसद क्या था? जैसे आप कल ही उनको अरेस्ट किया है, बट ये लोग जानबूझ के इनके साथ शेयर कर रहे थे। एट द सेम टाइम फाइनेंशियली भी इनका थोड़ा मिल रहा था। ये सारा अभी आगे इन्वेस्टिगेशन इनका एक्चुअली क्लियर इंटेंशन क्या है ये सारा करने का, उसका अलावा डीपर इंटेंशन है कि नहीं, ये सारे इन्वेस्टिगेशन में। रश्मनी को ये काम करने का मोटिवेशन कहाँ से मिला, किसके कांटेक्ट में सबसे पहले आए थे? ये सारा ऑनलाइन में पहले आया था, अब्दुल सत्तार जो नाम है उसके साथ कांटेक्ट में आए थे, उसके बाद ये खालिद के साथ कांटेक्ट में आए थे और संपर्क में कॉन्स्टेंटली रहे थे। आगे की जांच में क्या करेंगे? जैसे आपने पहले ये पूछा था, इसका क्लियर इंटेंशन और क्या हो सकता है, इसके अलावा इन्होंने क्या क्या शेयर किया और कब से कांटेक्ट में है, पूरा फाइनेंशियल ट्रांजैक्शन का ट्रेल क्या है, इसके अलावा जो हैंडलर्स इनके साथ जो कांटेक्ट में है उनका अगर इंडिया में मूवमेंट है कि नहीं है, और इनका फॉरेन हैंडलर्स का इंडिया में और किसी के साथ कांटेक्ट में है, ये सारा अभी आगे कांटेक्ट में। कोई चेक मिला इन लोगों को? नहीं, ऐसा अभी तक हमारे इन्वेस्टिगेशन में उसके साथ कोई लिंक हमको मिला नहीं। सर, अजय कुमार सिंह है जो लड़की से बातचीत करता था, वो लड़की ही थी या लड़का थी, ऐसा कुछ पता चला है अपने प्राइमरी? जो अंकिता है? यस। नहीं, बट ये जो बात करता था, जो वो अभी प्राइमरली यही बताया कि वो लड़की के साथ ही बात करता था, बट वो सारे इन्वेस्टिगेशन में पता चलेगा उनके पीछे कितने लोग हैं। ऐसा कुछ शेयर किया है अजय कुमार ने? हाँ, बिल्कुल। सर, सॉफ्टवेयर का कोई यूज हुआ है या सिर्फ व्हाट्सएप पे कम्युनिकेशन होगा? जैसे मैंने बोला था, एक अदर देन व्हाट्सएप, ओके, अदर ट्रांजैक्शंस नहीं हुआ था। व्हाट्सएप बिजनेस अकाउंट भी यूज किया था, पर जनरली इनका मॉडस ऑपरेंडी है क्योंकि एनक्रिप्टेड है, तो ये जनरली यूज करते हैं और डिलीट कर देते हैं, ताकि अभी रिकवर करना थोड़ा मुश्किल हो। रेगुलरली डिलीट कर देते थे। सर, आप 2 मिनट आपका टीम का ग्रुप वीडियो ले लें। તો દેશની જાસૂસી કરતા 2 ગદ્દારોને દબોચી લેવાયા છે, એક મહિલા એક પુરુષ। ગુજરાત એટીએસને મળી છે મોટી સફળતા।
દમણમાંથી મહિલા અને ગોવાથી પુરુષ જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. બંને જાસૂસો પાકિસ્તાનના સંપર્કમાં હતા. તો પાકિસ્તાનનો હેન્ડલર આ લોકોના સંપર્કમાં હતો અને આ બંને વ્યક્તિ જે છે કે સિંહ જાસૂસ અને એક મહિલા જેઓ પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના જે નિયમો છે અથવા તો જે તેમની વાત છે અને જે ઓર્ડર છે તેને અનુસરતા હતા. સુરતમાં હોટલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી. 22 હોટલ સંચાલકો, દુકાન માલિકો સામે કાર્યવાહી. સીસીટીવી કેમેરા ન લગાવતા કાર્યવાહી. જાહેરનામા ભંગ અંગે ગુનો નોંધીને કાર્યવાહી કરાઈ છે. અગાઉ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સૂચના અપાઈ હતી. હોટેલ અને દુકાનની અંદર અને બહાર સીસીટીવી કેમેરામાં લગાડવા માટે સૂચના અપાઈ હતી. સૂચના આપ્યા છતાં અમલવારી નહીં કરાતા કાર્યવાહી કરાઈ છે. મૈધરપુરામાં મનપાની કાર્યવાહી. શહેર પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ બાદ ગુનો નોંધીને કાર્યવાહી કરાઈ છે અને સાથે જ તમામ હોટલમાં ખોરાકના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલાશે. દૂધ, ઘી, પનીર જેવી અલગ અલગ વસ્તુઓની બનાવટો અને ઉત્પાદન કરતી સંસ્થાઓની તપાસ કરવાનું ચાલુ છે. જે છે તદ ઉપરાંત સુરતમાં અલગ અલગ રેસ્ટોરન્ટો, જે લારીઓ પર ખોરાકનું વેચાણ થાય છે, લોકો જાતે બનાવે છે, તેની ફૂડ ક્વોલિટીનું તપાસ કરવાનું તે બધી કામગીરી પૂરજોશમાં ચાલુ છે. ગત રોજ સાહેબોની સૂચનાથી અને માર્ગદર્શનથી અમે ડુમ્મસ વિસ્તારમાં આવેલ 68 સંસ્થાઓને ચેક કરી અને તેમાંથી 103 નમૂનાઓ લઈ અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે.